નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। મૂડીરોકાણ માટે સૌથી આકર્ષક અવસર આપતા ભારત સાથે કારોબાર વધારવા કતારના ઉદ્યોગ જગતને પ્રધાનમંત્રીએ કરી અપીલ। 7 કરાર ઉપર હસ્તાક્ષર વડે સંબંધ વધુ ગાઢ બનાવતા ભારત અને કતાર। આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપના ઉદય માટે આદર્શ અવસર દુનિયાને આપશે ગુજરાત। નવી નીતિ જાહેર કરતા મુખ્યમંત્રીએ કહ્યું, 5 વર્ષમાં 2000 સ્ટાર્ટઅપને સંભવ બનાવવા અઢળક સહાય આપશે ગુજરાત। મતદાર માનસ ઉપર છવાઈ જાય તેવા કુશળ પ્રવચન કૌશલ્યની ખીલવણી માટે ગુજરાત ભાજપે ગોઠવી કાર્યશાળા। મીડિયા અને મતદાર બંને સાથે કામ પાડી શકે તેવી સક્ષમ કાર્યકર પેઢી તૈયાર કરવા વિજયભાઈ રૂપાણીએ શરૂ કરી મહેનત। કુદરતી સંપત્તિના ભક્ષક બનવાને બદલે રક્ષક બનવાની શીખ સાથે દુનિયાભરમાં પર્યાવરણ દિવસની થઈ ઉજવણી। ગુજરાતમાં ઠેર ઠેર કરાયું છોડનું વિતરણ, તો જાગૃતિ રેલી કાઢી બાળકોએ આપ્યો ધરતી બચાવોનો સંદેશ। જોઈએ સમાચાર વિગતવાર। કતારના દોહા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કતારના પ્રધાનમંત્રી અબ્દુલ્લા બિન નસીર અલ થાની વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત યોજાઈ હતી અને તેમની ઉપસ્થિતિમાં ટુરિઝમ, હેલ્થ, ઇન્વેસ્ટમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે મહત્વના 7 જેટલા કરાર કરવામાં આવ્યા હતા, જેમાં બંને દેશના આર્થિક હિતનું પરસ્પર સંવર્ધન થાય તેવા સહકારની હિમાયત કરવામાં આવી હતી। આર્થિક લાભ કમાઈ આપે તેવા અનેક અવસરની ધરતી તરીકે ભારતને ઓળખાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એગ્રો પ્રોસેસિંગ, સોલર એનર્જી, રેલવે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં જંગી રોકાણની તક કતારના રોકાણકારોએ ઉપાડી લેવી જોઈએ। વધુમાં પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના સભ્યોને મળવાની આશા વ્યક્ત કરી હતી। કતારમાં કામ કરતા ભારતીય કામદારો સાથે બેઠક કરી પ્રધાનમંત્રી મોદીએ તેમની સાથે ભોજન લીધું હતું। ખાડીના દેશોમાં કામ કરતા ભારતીય કામદારોની સમસ્યા ઉકેલવાનું પ્રધાનમંત્રીએ વચન આપ્યું હતું। આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ માટે શ્રેષ્ઠ અવસર નિર્માણ થાય તેવી પ્રગતિશીલ નીતિની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ઇલેક્ટ્રોનિક્સ તથા આઈટી ક્ષેત્રમાં 2000 સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે 50 ઇન્ક્યુબેટર્સ તૈયાર કરાશે, જેની જહેમત ફળે તો 7000 કરોડના મૂડીરોકાણ વડે ઢગલાબંધ રોજગારી ઊભી કરવામાં ગુજરાત સફળ થશે। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ઇન્ક્યુબેટર્સ બનવાની વાત આકર્ષક બને તે માટે તેના મૂડીરોકાણમાં 50 લાખની મર્યાદામાં 50% કેપિટલ સબસિડી અપાશે। આર્થિક ઉત્તેજન ઉપરાંત સરકારના ઈ ગવર્નન્સ પ્રોજેક્ટનું કામ સ્ટાર્ટઅપને આપવાનો નિયમ ઘડવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી। પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રીએ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપરેટરો માટે કૌશલ્યવર્ધન તાલીમ વર્ગનો શુભારંભ કરાવ્યો હતો। પ્રદૂષણને અટકાવવા માટે કચરામાંથી કંચન સહપ્રક્રિયા માટે સિમેન્ટ કંપનીઓ અને ઔદ્યોગિક એકમો વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા, તો રાજ્યના ઉદ્યોગો માટે CCNAની ઓટો રિન્યુઅલ ઓનલાઈન સુવિધાનું પણ લોન્ચિંગ કરાયું હતું। આ પ્રસંગે આનંદીબેને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે, ત્યારે ગુજરાત આ દિશામાં પ્રદૂષણને અટકાવવાના નક્કર પગલાં લઈ રહ્યું છે। અમદાવાદ શહેરની અંદર જ્યારે એને સ્માર્ટ સિટી તરીકે જાહેર કર્યું છે, ત્યારે નવા વાડદનો આખો જે ભાગ છે એ ભાગને પહેલા ફેઝની અંદર લેવામાં આવ્યો છે અને એટલે એ વિસ્તારની અંદર જે પ્રદૂષિત પાણી છે, ડ્રેનેજનું જે પાણી છે, જે સાબરમતી નદીની અંદર જાય છે, તો ત્યાં આજે આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને આવતા લગભગ 13-14 મહિનાની અંદર આ ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થઈ જશે અને એમાંથી જે પાણી શુદ્ધ નીકળશે એ પાણીને સાબરમતી નદીમાં નાખવામાં આવશે, જેથી કરીને સાબરમતી નદી પ્રદૂષિત થતી અટકશે। ગાંધીનગર નજીક કોબા ખાતે ગુજરાત ભાજપ દ્વારા વક્તા તૈયાર કરવા માટેની કાર્યશાળા યોજાઈ છે, જેને અનેક રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ ખુલ્લી મૂકી હતી। આ એક દિવસીય કાર્યશાળામાં ભાજપના ઇતિહાસ, વિકાસ, સૈદ્ધાંતિક ભૂમિકા, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ તેમજ સંગઠન અને સરકારમાં કાર્યકર્તા તરીકેની ભૂમિકા જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સમગ્ર રાજ્યમાંથી આ કાર્યશાળામાં 500થી વધુ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।
ખાસ કરીને સૈદ્ધાંતિક અધિષ્ઠાન એક વૈચારિક વિષય છે. ભાજપનો ઇતિહાસ અને વિકાસ આ વિષય પર પણ માર્ગદર્શન મળશે. આ ઉપરાંત સરકાર અને સંગઠનમાં કાર્યકર્તાની ભૂમિકા કેવી હોવી જોઈએ એનું પણ માર્ગદર્શન આપવાનું છે. અને બંને સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની ઉપલબ્ધિના સંદર્ભમાં પણ માહિતી અને સંપૂર્ણ રીતે એને કેવી રીતે નીચે સુધી લઈ જવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. રાજ્યભરમાં આજના દિવસની ઉજવણી પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવોના સૂત્ર સાથે કરવામાં આવી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત ભાવનગર, જામનગર જેવા શહેરોમાં વૃક્ષારોપણ સહિત જનજાગૃતિના કાર્યક્રમો સાથે એક સંકલ્પ ઉજવાયો તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. જોઈએ આ અહેવાલ. વાઇલ્ડ લાઇફ સંરક્ષણને સમર્પિત એવું આ વર્ષ પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે લોકોને પ્રેરણા આપે છે. આજના વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટમાં વિરાણી મૂકબધિર શાળામાં વિમેન્સ પાવર ગ્રુપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો. સેલ્ફી વિથ ટ્રીના વિચારને ચરિતાર્થ કર્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ વાવેલા વૃક્ષો સાથે સેલ્ફી ખેંચી સોશિયલ મીડિયાના માધ્યમ થકી વૃક્ષારોપણ અને પર્યાવરણનો મહિમા ગાયો હતો. આ પ્રસંગે વન્યજીવ પર્યાવરણને માત્ર બચાવવા જ નહીં પણ જતન કરવાનો પણ અનુરોધ કરાયો હતો. આનો મુખ્યત્વે ઉદ્દેશ એ છે કે લોકોમાં એક જનજાગૃતિ કેળવીએ કે વૃક્ષને માત્ર વૃક્ષ તરીકે નહીં પરંતુ આપણું મિત્ર, આપણા બાળક તરીકે એનું વાવન કરીએ, એનું જતન કરીએ. અને જેમ આપણું એક કુટુંબ હોય છે એ જ રીતે માય ફેમિલી માય ટ્રી એવા કન્સેપ્ટ આજે આ રાખવામાં આવ્યો છે. વન અને પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે લોક જાગૃતિ કેળવવા વડોદરામાં કમાટીબાગ પાસે ગ્રીન વોકનું આયોજન કરાયું હતું. શહેરના પ્રકૃતિ પ્રેમીઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પર્યાવરણના જતન માટે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ કમાટીબાગમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. ઓલ ઇન ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા લોકોને વન, પાણી અને પૃથ્વીને બચાવવા અનુરોધ કરાયો હતો. તો જામનગરમાં પણ મહાનગરપાલિકા, જૈન સોશિયલ ગ્રુપ અને ગો ગ્રીનના સંયુક્ત ઉપક્રમે આજના દિવસે વૃક્ષો વાવી મહાત્મ્ય જાળવ્યું હતું. શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને બેનર્સ, પોસ્ટર્સના માધ્યમ થકી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો. તો સુરેન્દ્રનગરમાં પર્યાવરણ દિવસે ઉજવણી ભલે એક સરખી થઈ હોય પરંતુ એક અનોખો પ્રયોગ પણ લોકજાગૃતિ માટે કરાયો હતો. નગરપાલિકા દ્વારા 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ મોબાઈલ SMS ના માધ્યમથી જે લોકોને રોપા જોઈએ તે મળી રહેશે તેવી જાહેરાતે પર્યાવરણ જાગૃતિની એક અનોખી પહેલ કરાઈ હતી. રાજપીપળામાં પણ સેવા સદન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જનજાગૃતિ રેલીથી કરવામાં આવી હતી. શહેરના વરિષ્ઠ નાગરિકોએ હાથમાં ઝાડુ લઈ શહેરી રસ્તાઓની સફાઈ કરી હતી અને રાજપીપળાને ક્લીન સિટી, ગ્રીન સિટી બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. તો ભાવનગરના મોતીબાગ ટાઉન હોલમાં પર્યાવરણને બચાવવા માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ જિલ્લા કલેક્ટર બચ્ચાનિધિ પાનીએ પર્યાવરણ જાગૃતતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ તળાવ વિસ્તારમાં સફાઈ કરી સાથોસાથ એક ચિત્ર સ્પર્ધા દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે લોકસમજ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે કહ્યું કે પ્રકૃતિની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે અને તેથી જ જીવન સમતુલા જળવાશે. તો ગાંધીનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજય રૂપાણીએ આજના પર્યાવરણ દિવસે પ્રતિકાત્મક રીતે વૃક્ષ વાવી રાજ્યની હરિયાળીમાં નૈતિક રીતે યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. માત્ર વૃક્ષ વાવીને જ સંતોષ નહીં લેતા તેનું સંવર્ધન અને બખૂબી જતન કરવા પણ શ્રી રૂપાણીએ આગ્રહ કેળવ્યો હતો. પર્યાવરણ એ એક વ્યક્તિ સાથેનો અતૂટ રસ્તો છે અને એકબીજા આધારિત આખી સૃષ્ટિ એ સંતુલિત રીતે ચાલવી જોઈએ અને એ દ્રષ્ટિથી પર્યાવરણને વિશેષ મહત્વ આપીને આપણું ગુજરાત વિકાસશીલ ગુજરાત, પરંતુ સાથે સાથે પર્યાવરણમાં પણ આપણે ચિંતા કરીએ, વધુને વધુ વૃક્ષો વાવીએ, વધુને વધુ પાણીનો બચાવ પણ કરીએ અને જેને કહીએ કે ગુજરાતમાં ક્યાંય પણ આપણે ગ્લોબલ એન્વાયરમેન્ટમાં ક્યાંય આપણે પાછળ ન રહી જાય અને પ્રદૂષણને બને એટલું રોકવાનો પ્રયત્ન કરીએ એ જ ગુજરાતી તરીકે આપણો સંકલ્પ બની શકે. આમ રાજ્યના બહુવિધ વિસ્તારોમાં પંચાયત, પાલિકા સાથે સ્વયંસેવી સંગઠનોએ વિશ્વ પર્યાવરણ દિવસને એક સંકલ્પના રૂપે લઈ આજના દિવસની મહત્તા અને મહત્વ જીવનમાં ઉતારવાનો સંદેશો પણ પાઠવ્યો હતો.
દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. ઘૂંઘટ નીચે. કાકી, હું ઘરમાં સંડાસમાં છે, વહુને ઘરમાં ક્યાં ખુલ્લામાં જવું પડશે. તો પછી ઘૂંટો તાણવાની કઈ જરૂર જ નથી. એક તરફ તો વહુનો ઘૂંટો સરકી જાય તે મંજૂર નથી અને બીજી તરફ ખુલ્લામાં. આ રીતે તો અમે વિચાર્યું જ નહોતું. તો હવે વિચારો, ઘરમાં સંડાસ બનાવડાવો અને તેમાં જાઓ. સ્વચ્છ ભારત મિશન, એક ડગલું સ્વચ્છતા. જ્યાં સમજ ત્યાં શૌચાલય. सुनो सुनो किसान भाइयों, सुनो सुनो, ओ सुनो सुनो किसान भाइयों, सुनो सुनो, सुनो सुनो किसान भाइयों, ध्यान लगाकर बात सुनो. नीम कोटेड यूरिया आया, खेती में नई क्रांति लाया. इससे यूरिया की क्षमता और बढ़े, नाइट्रोजन जमीन को बेहतर मिले, नीम के गुणों से कीटाणु मरे, पानी को दूषित ना करे. तो भाइयों, नीम कोटेड यूरिया से हो मेहनत सफल, बेहतर हो खेत, पानी और फसल. कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. સમાચારમાં આગળ વધીએ. સૌરાષ્ટ્રમાં માલણ નદીને કાંઠે આવેલું મહુવા જે મોરારી બાપુની જન્મ કર્મભૂમિ તરીકે ઓળખાય છે, જ્યાં કોમી એકતાના ઉદાહરણરૂપ મનાવાતા એકતા જશ્નમાં હિન્દુ મુસ્લિમ ધર્મના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરારી બાપુના સાનિધ્યમાં કરબલાના શહીદ અને કુરુક્ષેત્રના યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકના દ્રષ્ટાંતો સાથે એકલાસ અને સૌહાર્દનું વાતાવરણ ખડું થયું હતું. ધર્મની વાડાબંધીવાળી માનસિકતાને જાકારો આપી માનવી અભિગમ અપનાવાય એ જ મનુષ્ય સંસ્કૃતિ હોવાનો સંદેશ માત્ર અપાયો જ નહીં, પણ આ જશ્નમાં અપનાવાયો હતો. 21वां प्रोग्राम आज हुआ तो हर तरह से एक तरफ मोरारी बापू बिल्कुल एक चट्टान की तरह हमारे साथ में है. मौलाना आते रहते हैं, मौलाना ज़हीर अब्बास साहब भी हर प्रोग्राम में रहे. तो हमारा मकसद यही है कि भाईचारगी रहे और महुआ से पूरा मैसेज जावे कि एक कौमी एकता रहे. इस्लाम क्या कह रहा है, अपना हिंदू मजहब क्या कह रहा है कि भाईचारगी. एक इंसान को आपने बचाया तो पूरी इंसानियत को बचाया. तो हमारे लिए भी खुदकिस्मती है कि हम इस जमीन पे रह रहे हैं. बस हमारा यही पैगाम है कि ये मैसेज पूरे वर्ल्ड में जावे. મારી દ્રષ્ટિએ એનું સારું પરિણામ છે કે કોઈ અપવાદ વાત કરતા મહુવામાં હંમેશા શાંતિ રહી છે. આને કારણે કે લોકો જુદા જુદા ધર્મગુરુઓની ઇજ્જત રાખે છે, એની વાત માને છે, એ કહે સ્વીકારે છે. એટલે કોઈ પણ કર્મનું ફળ તો આવતું જ હોય છે. અને જ્યારે આવું સદભાવનાપૂર્વક કોઈ કર્મ થતું હોય તો એનું પરિણામ સારું જ આવે. भारत में हो जाए तो मैं ये समझता हूँ कि शायद पूरी दुनिया में अमन, प्यार और मोहब्बत हिंदुस्तान से फैलेगा. इसलिए कि इस देश ने दुनिया को प्यार दिया है, अमन का सबक दिया है, साथ मिलजुल कर रहने का सलीका दिया है. लिहाजा ऐसे प्रोग्राम कि जिसमें न धर्म का भेद हो, न जात का और पात का भेद हो, सब इस तरह से मिलजुल कर बैठे कि ऐसा लग रहा था कि एक परिवार बैठा हुआ है. हमारी ये ख्वाहिश है कि काश हमारा पूरा देश न हिंदू हो न मुसलमान हो, बल्कि एक परिवार बन के अपनी जिंदगी गुजारे. ભારતમાં માનવ ઘડતર કરતા શિક્ષણની જરૂરિયાત ઉપર ભાર મૂકતા રાજ્યપાલ શ્રી OP કોહલી આજે વલસાડના મોગરાવાડી ખાતે રાષ્ટ્રીય હિન્દી વિદ્યાલયના નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું. જ્ઞાન સાથે દેશનું સ્વાભિમાન, ચરિત્ર અને હકારાત્મક અભિગમ સાથે દ્રઢ વિશ્વાસનું નિર્માણ થાય તેવા પૂર્ણ શિક્ષણ માટે રાજ્યપાલે ભાર મૂક્યો હતો. તેમજ શિક્ષણના ક્ષેત્રે સમાનતાની હિમાયત કરી હતી. રાજ્યપાલે કાકા કાલેલકર અને નરસિંહ મહેતા જેવા મહાનુભાવોના દૃષ્ટાંત આપી જણાવ્યું કે પરપીડાને સમજીને અને એકબીજા પ્રત્યે સંવેદના અને સુદૃઢ સમાજનું નિર્માણ થાય તેવા શિક્ષણની તાતી જરૂર છે. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાસણગીર અભયારણ્યમાં 16મી જૂનથી વનરાજો સહિત વન્ય પ્રાણીઓનું વેકેશન શરૂ થાય છે. 4 માસ સુધી ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ લાદવામાં આવે છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના 4 માસ દરમિયાન ચોમાસાની ઋતુ હોય છે. સિંહ સહિત અન્ય વન્યજીવોને આ સમયમાં પ્રજનનકાળનો સમય હોય છે. વન્યજીવોની સલામતી અને તેમના સંવનનકાળમાં ખલેલ ન પહોંચે તે માટે વેકેશન જાહેર કરવામાં આવે છે. જોકે સિંહ સહિત વન્ય પ્રાણીઓને નિહાળવા દેવળિયા પાર્ક આખું વર્ષ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે.
ચાલુ વર્ષે ઉનાળાના વેકેશનમાં દેશભરમાંથી 5 લાખ જેટલા પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી. તો આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.